હા બોલો, તમારે શું વેક્સ કરાવવાનું છે? હાથીને પગે બંને જગ્યા પર તમારે કરાવવાનું છે. 1 મિનિટ ઊભા રહ્યો. સાંભળ, તું આ લોકોનું આઈબ્રો કરી નાખ, હું આ બંને જણિયુંને વેક્સ કરી નાખું બીજી રૂમમાં લઈને. તમારે કેટલા વાળું હાચીને કરાવવું છે? જો હનીના છે 250 અને તમારે એલોવેરાનું કરવું હોય તો એ 450 અને ચોકલેટનું કરવું હોય તો 750. ચોકલેટનું સરસ આવે તમારે કરાવવું હોય તો. મારા હાથમાં જાદુ છે, તમને જરીક આમથી નામી તમારા સ્કિનને કાંઈ નહીં થાય. હા તો સારું, એક કામ કરો, જો અહીંયા એપ્રન પડ્યું છે ને પહેરી લો બંને જણિયું, અને બીજી રૂમમાં છે ને 2 નંબરની રૂમ, ત્યાં બેસો, હું આવું હમણાં વેક્સ લઈને. હો, તમારે ફૂલ હેન્ડ ને ફૂલ લેગ વેક્સ કરવાનું છે ને. તમે બેન તમારું જડબું આમ રાખો, નકર હું પછી ખેંચવા જઈશ ને તો જડબા પર વાગશે. જરીક આમ રાખો. લાવો તમારો હાથ આપો બેન. કઈ નહીં થાય, તો થોડીક વાર ગરમ લાગશે. બસ થઈ ગયું, બસ જો મેં કીધું તું ને સ્મૂથ. એ તો જરીકમ તો તમારે લોહીનો ડાઘો તો તમારે રહે જ ને. હે, હવે તો મારું પોતાનું તો બ્યુટી પાર્લર ખોલવાનું છે. બસ મારા બધા કોર્સ પતી ગયા. કારણ કે આ લોકો છે ને પછી આપણે મેકઅપ કરીએ ને તો એ આપણને બ્રાઇડલના પૈસા ના આપે, એ લોકો પૂરેપૂરા લઈ લઈને ખીચામાં નાખી દે. મને બસ ખાલી પગાર જ આપે. તો મેં એવું જ વિચાર્યું કે હવે હું છે ને ખોલી ના. બેન જરીક આમ નીચે ટાઈટ પકડો. તો મેં કીધું હું હવે છે ને મેં કીધું મારું જ પોતાનું ખોલીશ. મેં તો નામે વિચારી રાખ્યું છે, સ્વીટી બ્યુટી પાર્લર. તમે બંને છે ને મારો નંબર લઈ લો, જ્યારે હું ખોલીશ ને ત્યારે પછી તમે લોકો ત્યાં વેક્સ કરાવવા આવજો. તમે આવી જાઓ બેન, તમે હાથ ધોઈ લો, તમારું થઈ ગયું છે. હા, અને જો કંઈક વાળ બાકી રહી ગયો ને તો મને કહો, જો તમને કરી આપીશ. જો મેં કીધું હતું ને બધા વાળ આવી જાય. આમ જો મારું વેક્સ જ એટલું સરસ હોય, હું બહુ સારી રીતના કરું. અમુક લોકો તો રફ બહુ કરે.